રહ્યા છે પોલો ફોરેસ્ટ. સવારના 8 વાગ્યા છે. અમે લોકો વિચારતા હતા કે સવારે 6 વાગે વહેલા ઉઠીને જતા રહીશું, પણ નહીં મેળ પડ્યો. એ લોકો એમના મોડમાં પોલો ફોરેસ્ટ ઉતર્યા પછી અમે લોકોએ ત્યાં કાર પાર્ક કરી અને પછી ત્યાંથી અંદર કાર લાવવાનું રિસ્ટ્રિક્ટેડ છે, તો ત્યાંથી અમે લોકોએ 400 રૂપિયામાં રિક્ષા કરી. તો રિક્ષાવાળા ભાઈ છે એમને લોકોને એક જગ્યાએ લાઈન ઉતારે. અહીંયાથી કોઈક ડેમ છે, અમે ત્યાં જઈ રહ્યા છે. પહેલાં ત્યાં જઈને હું તમને કહું કે કયો ડેમ છે. હેલો, મેં એન્ડ્રિકે ક્રિશ્ચન છું. મેં આ યુટ્યુબરનો છોકરો છું અને હમણાં આપણે પોલો ફોરેસ્ટમાં ડેમ છે એને જોવા જઈએ છીએ. મને એનું નામ તો નહીં ખબર, મમ્માને ખબર હશે તો મમ્મી કહેશે. હા, હરનવ ડેમ. ઓકે, તો આપણે ત્યાં જઈને આપણે તમને મળીએ. એન્ડ્રિકે ગુજરાતીમાં લખ્યું છે, તું વાંચીને બતાવી તો જરા. વોટ ઇઝ ઇટ? સામે બોર્ડ પર. સો આપણે પહોંચી ગયા છીએ. જગ્યાનું નામ છે હરણાવ જળાશય, હરણાવ ડેમ. શું કરીશ? ખાલી બેગ તો હાથમાં લે તો ચૂપ થઈ જઈશ ત્યાં ત્યાં જ. બેગ મારા હાથમાં આપી દેશે ને તો મારી સ્પીડ પણ ઓછી થઈ જશે એમ કે છે. અમદાવાદ એક્સપ્રેસ આવી રહ્યા છે. અમદાવાદ એક્સપ્રેસ આયા. દોડતા ને દોડતા આયા. જો ઢાળ પર છે ચાલવાનું. 200 મીટર કહીને જાણે 2 કિલોમીટર ચલાવતા હોય એવી હાલત છે. કેટલું છે? ઓ ગોડ. ભૈલું શું કરતો હતો? મમ્મી એન્ડ્રિક, આ ડેમનો દરવાજો છે ને બંધ કેમ છે? શું થાય? ડ્રોન લાયા છો? આ છે હરણવ રિવર. કેટલી સુંદર જગ્યા છે જુઓ. ઘણા બધાએ કહ્યું હતું કે પોલો ફોરેસ્ટ કંઈ ખાસ જોવા જેવું નથી, પણ તમે બધી પ્લેસીસ જુઓ. વાવ, સો બ્યુટીફુલ. આજે પગમાં જોજી લા. જો. હા, આરે જાવ તો રસ્તા. ગોલી. આ કશું થઈ ગયું છે? અહીં આગળ બી પાણી છે હો, કદાચ મને યાદ છે ત્યાં સુધી. એવું છે? ક્યાં આગળ? અહીંયાથી આ બધું મને લાગે છેક સુધી છે. હા. નિયુ, શું કરવાનું છે અહીંયા? શું કરવાનું? પાણીમાં શું કરવાનું છે તારે? શું કરવાનું? આવડે છે તને? સ્વિમિંગ આવડે છે? પેલી બસ છે ખાડે વાતો છે. ગંદુ છે રૂપલ. સ્લીપરી છે પણ બહુ જ મજા આવી રહી છે અહીંયા. એકદમ ઠંડુ ઠંડુ પાણી છે, ગ્રીનરી છે. આમ નહીં નાખવાનું, આમ નીચેથી આમ નાખવાનું. એનું ચાલ, એનું 3 ન્યુ કમન. નિયંતા 2 ના નાખવાના હોય, એક જ નાખવાનું હોય. 2 થયા. હા.
આ એક નાનો ડેમ છે, આનું નામ છે મામરેચી ચેક ડેમ, પણ અહીંયા પણ બહુ સરસ લાગે છે. મેં એવું સાંભળ્યું છે અને વિડીયોઝ પણ એવા જોયા છે કે મોન્સૂનમાં અહીંયા આ ચેક ડેમ ઉપરથી પાણી વહે છે, એટલે ગ્રીનરી અને વોટરફોલ ને એ બધું તમે ખરેખર મોન્સૂનમાં અહીંયા આવો ને તો તમને વધારે મજા આવશે. મોન્સૂનમાં ગ્રીનરી અને ફ્લો અલગ જ હોય છે. આ લોકો એ લોકો દખલ કે અમે લોકો ના આવીએ ને તો આગળ ના જવાના. અંદર ના આ જો ન્યુ મોટો પથ્થર હોય ને સો હવે અમે પાછા જઈ રહ્યા છે. આખો દિવસ ખરેખર જતો રહ્યો અને ખબર જ નહીં પડી. પોલો ફોરેસ્ટ એટલે મેં એવું માની લીધું છે કે નેચર, હિસ્ટ્રી અને પીસનું એક પરફેક્ટ કોમ્બિનેશન. જ્યારે આપણે સિટીના હસલથી, બિઝી શિડ્યુલ્સથી આપણે જ્યારે કંટાળી જઈએ છીએ ને ત્યારે આવી એક જગ્યાએ આપણે ટ્રીપ ચોક્કસપણે કરવી જોઈએ. બાય બાય.